ભગવાન બ્રહ્મા તથા માતા શાંતિને માથું નમાવ્યું. એના પછી આવે છે સૃષ્ટિનું પાલન કરનારા દેવતા એટલે ભગવાન નારાયણ તથા માતા લક્ષ્મી, જેના વગર આપણી સૃષ્ટિ ચાલતી નથી. તમે સાંભળો છો, હું બોલું છું, તમે કંઈક ફીલ કરો છો, આપણે જે ક્રિયા કરીએ છીએ એ કોના થકી થાય? ભગવાન કૃષ્ણના થકી. તો એમને માથું નમાવાનું છે. લક્ષ્મી નારાયણાભ્યામ નમઃ. સૃષ્ટિનો લય કરનારા દેવતા કોણ છે? સંહારનું આધિપત્ય કોને આપ્યું છે? ભગવાન મહાદેવ. ભગવાન મહાદેવ તથા માતા પાર્વતી, એમને આપણે માથું એમને માથું નમાવાનું છે. ઉમા મહેશ્વરાભ્યામ નમઃ. દેવને માથું નમાવાનું છે. ભગવાન શિવ તથા માતા પાર્વતીને, એટલે કે શિવ અને શક્તિ સ્વરૂપ અહીંયા હાજર છે. અને ભગવાન શિવ આવવાના છે. આવતા મહિને અહીંયા સ્થાપના થઈ જશે. પુનઃ અહીંયા હતા જ, આવતા મહિને પાછી સ્થાપના થવાની છે. એટલે શિવ અને શક્તિને માથું નમાવાનું. ઉમા મહેશ્વરાભ્યામ નમઃ. 33 કોટી દેવી દેવતાઓ છે. કોટી એટલે કેટલા? 33 કોટી એટલે એક. 33 કોટી. સંસ્કૃતમાં કોટીનો મિનિંગ એક બી થાય, સંસ્કૃતમાં કોટીનો મિનિંગ કરોડ બી થાય છે. એટલે કોટો બ્રંચ થાય છે કે 33 કરોડ દેવી દેવતા. 33 કોટી પ્રકારની અલગ અલગ એનર્જીસ છે, જે આપણા ડે ટુ ડે લાઈફમાં, આપણા જીવનમાં જે મદદ કરે છે, બોલવા માટે, સાંભળવા માટે, અમુક વસ્તુ ફીલ કરવા માટે, ચાલવા માટે, જે બધી તાકાતો લાગે છે, આ બધી અલગ અલગ પ્રકારની એનર્જીસ છે. એ બધી એનર્જીસને આપણે માથું નમાવાનું છે. સર્વેભ્યો દેવેભ્યો નમઃ. બધા જ ભગવાનને અહીંયા આગળ પ્રાર્થના કરી કે ભગવાન અહીંયા આવી જાઓ અને અમારી પૂજાને, અમારા કાર્યને સફળ બનાવવાનું છે. મનોરથ કરીને અમે જે મનમાં ઈચ્છા લઈને અહીંયા તમારી પાસે બેઠા છે, એ કાર્ય અમારું પૂરું કરો. ભગવાન કહે છે મને તો યાદ કર્યા, પણ કોઈ પોતાના માતા પિતાને યાદ ના કર્યા તો હું તમારું પૂજન એક્સેપ્ટ કરીશ નહીં. બરાબર છે? તો આપણા માતા પિતાને યાદ કરવું હરેક પૂજનમાં, હરેક સારા કાર્યની પહેલાં એવું કહેવામાં આવે છે કે તમે ભગવાનના મંદિરે ન જાઓ ને તો ચાલે, પણ સવારે ઉઠતા હોય માતા પિતાને તમે રાજી રાખો ને, ખાલી 2 શબ્દ મીઠા બોલીએ. બાપાને માને શું જોઈતું હોય? ખાલી 2 મીઠા શબ્દ જ જોઈતા હોય છે. એથી વિશેષ કાંઈ નથી માંગતા. પૈસા નથી માંગતા, નહીં કાંઈ, કોઈ વસ્તુ નથી માંગતા. દીકરો આવે સવારના ઉઠીને અને 2 મીઠા શબ્દ બોલીને જતો રહે ને, આખો દિવસ એમનોય સારો જાય, દીકરાનોય સારો જાય. આશીર્વાદ એટલે માતા તથા પિતા, આપણા માતા પિતાને યાદ કરીને માથું નમાવાનું છે. માત તથા પિતૃચરણ કમલેશ દેવ નમઃ. ભગવાને બ્રાહ્મણને બી દેવની ઉપાધિ આપી છે. કેમ? તમારું કાર્ય ભગવાન સુધી પહોંચાડવાનું આધિપત્ય બ્રાહ્મણને આપ્યું છે. ભગવાનના આશીર્વાદ તમને પ્રાપ્ત કરવા માટે બ્રાહ્મણની જરૂરત પડે છે. બરાબર ને? રામ રાવણનું જ્યારે યુદ્ધ થયું હતું તો ભગવાન રામેશ્વરમની જ્યારે સ્થાપના કરી, તો સ્થાપના કરવા માટે બી બ્રાહ્મણને આવવું પડ્યું હતું. બ્રાહ્મણ કોણ હતા? રાવણ સ્વયં પોતે આવીને ભગવાન રામેશ્વરમની સ્થાપના કરાવી હતી. બરાબર છે ને? એટલે ભગવાને બ્રાહ્મણને બી દેવપૂજ્ય કહેવામાં આવ્યું છે. તો બ્રાહ્મણ અહીંયા ઉપસ્થિત બ્રાહ્મણને માથું નમાવાનું છે. ઉપસ્થિત બ્રાહ્મણેભ્યો નમઃ. સર્વેભ્યો દેવેભ્યો નમઃ. તમારે બધાએ હાથ જોડવાના છે, તમારે હાથમાં ચોખ્ખા રાખવાના છે. ગણપતિ